મિત્રો બધા મજામાં છો ને? આપણે લાસ્ટ ટાઈમ નાઉન શીખ્યા અને તમને બધાને ખબર જ છે કે નાઉન છે એની અંદર નામના પ્રકારો અને અલગ અલગ કઈ જગ્યાએ આપણે નામનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે વિસ્તૃત જાણકારી આપણે મેળવી. પણ હવે આજનો ટોપિક આપણો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ. તમને બધાને ખબર છે આપણે છઠ્ઠા ધોરણથી 8 ધોરણ સુધી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણવામાં આવેલું છે. કાળ કેટલા છે તમને બધાને ખબર જ છે. કાળ કેટલા છે? 12 કાળ છે. એમાં આપણે મેક્સિમમ યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સાદો વર્તમાન કાળ છે અત્યાર સુધીમાં આપણે ભણ્યા છીએ એની થોડી માહિતી તમારે જેમ જેમ તમે આગળ ભણતા જાઓ એમ એનું એક સ્ટેપ વધતું જતું હોય છે કે ભાઈ ડીપલી ભણવાનું આવતું હોય. સાદો વર્તમાન કાળ તમે છઠ્ઠા ધોરણમાં પણ શીખ્યા, 7મામાં પણ શીખ્યા અને 8મા ધોરણમાં પણ શીખ્યા, પણ 9મા ધોરણમાં તેનું સ્ટેપ એક થોડુંક વધારે ઊંડાણપૂર્વક તમારે એ શીખવાનું છે. હવે તમને બધાને ખબર જ છે કે આપણે સાદો કાળ છે એ કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ, પણ આપણે એનું રિવિઝન તો કરવું જ પડશે. તો મિત્રો સાદો વર્તમાન કાળ છે એને અંગ્રેજીમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એવું કહીએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ એટલે સાદું, પ્રેઝન્ટ એટલે વર્તમાન અને ટેન્સ એટલે કાળ, એટલે કે સાદું વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ આપણે ક્યાં એનો ઉપયોગ કરીએ છીએ? સાદો વર્તમાન કાળ છે એનો કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ? તમે બધા જાણતા જ હશો કે રોજબરોજની જે ક્રિયાઓ છે એમાં આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. કઈ જગ્યાએ કે એનો ઉપયોગ થાય છે? આપણે એમ કહીએ છીએ ને કે હું આવું છું, લખું છું, બેઠો છું, ખાઉં છું, સૂતો છું, બરાબર? જ્યાં છું એટલે કે હું આમ કરું છું, હું પત્ર લખું છું, હું રમું છું, હું ખાઉં છું, તો એ બધામાં સાદો વર્તમાન કાળ આવે છે. જે ક્રિયા રોજબરોજની છે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જે ક્રિયા રોજબરોજની છે એવી કઈ ક્રિયા કે જે ટેવરૂપ છે તે દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામર શીખીએ છીએ એટલે તમારે નોટ ને પેન તો જોડે રાખવાની જ છે. જે કંઈ બોર્ડ વર્ક કરાવડાવું છું એ તમારે નોંધ રાખવાની છે. હવે સાદો વર્તમાન કાળ ક્યાં વાપરીએ છીએ? જે ક્રિયા રોજબરોજની છે, ટેવરૂપ છે. આપણે રોજ સવારે ઉઠીએ છીએ, બરોબર, નાહીએ છીએ, નાસ્તો કરીએ છીએ, બપોરનું જો ભોજન લઈએ છીએ, શાળાએ જઈએ છીએ, રાત્રે પાછા સાંજે શાળાએથી ઘરે પાછા આવીએ છીએ. તો આ બધી ડેઈલી રૂટીનની જે ક્રિયા છે, રૂટીન જે ક્રિયાઓ છે એ દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ડેઈલી રૂટીન છે. I get up early in the morning. I take my bath at 7 o'clock. I take my breakfast 7:30. બરાબર? I go to temple every day. તો મિત્રો તમને બધાને ખબર છે કે રોજબરોજની ક્રિયા છે એમાં દરરોજ આવે, વારંવાર આવે, સામાન્ય રીતે એવા જ સમયસૂચક શબ્દો દર્શાવાતા હોય. એટલે કે આપણે જ્યારે રોજબરોજની ક્રિયા દર્શાવી ત્યારે ડેઈલી
I take my breakfast. I take my breakfast early in the morning every day અથવા ડેલી એવું બોલીએ છીએ એટલે રોજની ક્રિયાઓ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં કરીએ છીએ રોજબરોજની ક્રિયાઓમાં હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે બરોબર તો એમાં આપણે કોઈ પણ ક્રિયાપદ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદના છેડે એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે મિત્રો હવે આપણે વાક્ય છે એ ત્રણ પ્રકારના હોય છે તમને ખબર જ છે કે હકાર વાક્ય એટલે કે વિધાન વાક્યને અંગ્રેજીમાં અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય નકાર વાક્ય અંગ્રેજીમાં નેગેટિવ સેન્ટેન્સ કહેવાય જ્યારે પ્રશ્નાર્થ વાક્યને અંગ્રેજીમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરીકે આપણે ઓળખીએ છીએ દરેક કાળમાં ત્રણ પ્રકારના વાક્યો હોય છે અને ત્રણ પ્રકારના વાક્યો છે એ આપણે ભણવાના હોય છે દરેક ટેન્સ આવશે દરેક ટેન્સની અંદર ત્રણ પ્રકારના વાક્યો છે એની આપણે પૂરેપૂરી માહિતી લેવાના છીએ હવે અહીંયા અફર્મેટિવ સેન્ટેન્સ છે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય અફર્મેટિવ સેન્ટેન્સનો અર્થ શું થાય છે વિધાન વાક્ય બરાબર ત્રણ પ્રકારના વાક્યો છે હવે બીજું આ પહેલો પ્રકાર છે તો બીજું નેગેટિવ એટલે નકાર વાક્ય અને થર્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય આ ત્રણ પ્રકારના વાક્યો છે એ આપણે શીખવાના છે તો સ્ટાર્ટિંગ આપણે અફર્મેટિવ સેન્ટેન્સ થી કરવાનું છે તો સૌથી પહેલા આપણે અફર્મેટિવ સેન્ટેન્સ શીખીશું અફર્મેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય બરાબર અફર્મેટિવ સેન્ટેન્સનું ફોર્મ શું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અફર્મેટિવ સેન્ટેન્સનું ફોર્મ છે એ કંઈક આવી રીતે આવશે સૌથી પહેલા આપણે એને અહીંયા સબ્જેક્ટ મૂકશું સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ એટલે કે V1 એટલે કે વર્બ 1 એટલે મૂળ ક્રિયાપદ અથવા તો S કે ES પ્રત્યયવાળું ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટિવ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ બરોબર એટલે કર્તા ક્રિયાપદ અને કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે અધર વર્ડ્સમાં જે સમય સૂચક શબ્દો છે એ આવતા હોય છે પણ એ પહેલા આપણે એક વસ્તુ શીખવાની છે કે એકવચન અને બહુવચન એકવચનમાં પહેલા પુરુષ તરીકે એટલે કે ફર્સ્ટ પહેલો પુરુષ બીજો પુરુષ
પહેલા પુરુષ એકવચનમાં પર્સનલ પ્રોનાઉન તરીકે આઈ મૂકવામાં આવે છે. આઈ એટલે હું. એનું બહુવચન શું થાય? વી. વી એટલે અમે. આઈ નું બહુવચન વી. બરાબર. બીજા પુરુષમાં યુ. યુ એટલે તું. અને યુ બહુવચનમાં પણ યુ આવશે તો એનો મતલબ થશે તમે. ત્રીજા પુરુષમાં હી, સી અને ઇટ અને કોઈ પણ નામ. એટલે ત્રીજા પુરુષની અંદર હી, સી, ઇટ અને નામ આવે છે. બરાબર. હી એટલે તે, સી એટલે તેણી, ઇટ એટલે તે અને નામ એટલે નામ. તો તેનું બહુવચન શું થાય? ધે. હવે આ બધા પર્સનલ પ્રોનાઉન એકવચન અને બહુવચનના છે. હવે એકવચન અને બહુવચન અહીંયા તમને એટલા માટે કહેવામાં આવે છે કે ક્યારેક એવો પેરેગ્રાફ પૂછાય છે કે આઈની જગ્યાએ તમારે વી મૂકી અને પેરેગ્રાફ પૂર્ણ કરવાનો હોય છે. એટલે કે આઈની જગ્યાએ વી મૂકો અથવા વીની જગ્યાએ આઈ મૂકો, હીની જગ્યાએ નામ મૂકો અથવા તો હીની જગ્યાએ ધ્યેય મૂકી અને પેરેગ્રાફમાં ફેરફાર કરવાનો છે. એટલે બેઝિકલી તમે જોશો તો આઈ છે એ કર્તા તરીકે હોય તો એની સાથેના જે ક્રિયાપદ છે એમાં ફેરફાર થાય છે. હવે આઈની સાથે હવે ક્રિયાપદ તરીકે સાદા વર્તમાન કાળમાં આપણે અહીંયા ક્રિયાપદ રાઈટ લેશું. રાઈટ એટલે તમને ખબર છે લખવું. રાઈટ એટલે લખવું. આ ક્રિયાપદ આપણે અહીંયા લઈએ છીએ. તો આઈની સાથે સાદા વર્તમાન કાળમાં શું આવશે? મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. આઈ રાઈટ, હું લખું છું. વી રાઈટ, અમે લખીએ છીએ. યુ રાઈટ, તું લખે છે. યુ રાઈટ, તમે લખો છો. હી રાઇટ્સ, સી રાઇટ્સ, ઇટ રાઇટ્સ. રીટા અહીંયા નામની જગ્યાએ કોઈ પણ નામ લો કે રીટા રાઇટ્સ, ધે રાઈટ. બરાબર. તો તમે માર્કિંગ કર્યું હશે કે હું લખું છું, અમે લખીએ છીએ, તું લખે છો, તમે લખો છો, તે લખે છે, તેણી લખે છે કે રીટા લખે છે. ધે રાઈટ, તેઓ લખે છે. બરાબર. હવે સાદા વર્તમાન કાળની અંદર તમે જોયું કે આઈની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે, યુની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે, વીની સાથે મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે અને ધેયની સાથે પણ મૂળ ક્રિયાપદ મૂકવામાં આવેલું છે. પણ ઈ, સી અને ઇટની સાથે અથવા તો નામની સાથે હંમેશા એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. જ્યારે પણ તમને કોઈ પણ ખાલી જગ્યા પૂછાય તો કર્તા તરીકે આઈ હોય, આઈ, વી, યુ અને ધેય હોય તો એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ કે કોઈ પણ નામ હોય તો એની જગ્યાએ તમારે ખાલી જગ્યામાં એસ કે ઈએસ પ્રત્યય લગાડેલું ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. માત્ર ને માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે આગળ આપણે જોઈએ તો તમારે નોંધ લખવાની છે કે અહીંયા એક નોટ છે કે ભાઈ આઈ, વી, યુ અને ધેયની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. જ્યારે હી, સી, ઇટ કે કોઈ પણ નામની સાથે સાદા વર્તમાન કાળમાં
હું અહીં સાવધ લખું છું માં એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. તો જોયું મિત્રો કેટલું ઈઝી છે કે હી કોની સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એમાં કયા વાક્યમાં કયા કર્તા સાથે કેવું ક્રિયાપદ મૂકવામાં આવે છે એ ખાલી માત્ર તમે બે લીટી છે એ તમે તૈયાર કરી નાખો તો તમને ખ્યાલ આવી જશે કે આઈ ડી યુ અને તેની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ મૂકવું. સાદા વર્તમાન કાળમાં એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈ ડી યુ અને તેની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. જ્યારે હી સી ઇટ કે કોઈ પણ નામની સાથે સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. તો તમને ખાસ યાદ રહી ગયું હશે ને કે ભાઈ હી સી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો માત્ર ને માત્ર ત્રીજો પુરુષ એકવચનની સાથે જ તમારે ક્રિયાપદમાં એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. એ સિવાય બધાયમાં જ મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. હવે કોઈ પણ કાળ હોય તો એની સાથે સમય સૂચક શબ્દ હોય આપણને ખ્યાલ કેમ આવશે કે ભાઈ આ સાદો વર્તમાન કાળ છે, આ વર્તમાન સ્થિતિ સૂચવે છે, આ ભૂતકાળની સ્થિતિ સૂચવે છે કે આ ભવિષ્યકાળની સ્થિતિ સૂચવે છે. એવું ક્યારે ખ્યાલ આવે? એના સમય સૂચક શબ્દો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આ સેન્ટેન્સ છે એ વર્તમાન કાળનું છે, આ સેન્ટેન્સ છે તો એ ભૂતકાળનું છે. તો એવા અમુક સમય એટલે કે પૂરક વિશેષણો હોય એના થ્રુ આપણે જાણી શકીએ છીએ કે ભાઈ આ સાદો વર્તમાન કાળ છે. તો એવા શબ્દો કયા છે કે જેના થ્રુ આપણને ખબર પડે કે ભાઈ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે? તો ચાલો આપણે એ પણ જાણી લઈએ કે સામાન્ય રીતે ઓલવેઝ છે, પછી સમટાઈમ્સ છે. ઓલવેઝ એટલે હંમેશા. તમારે યાદ રાખવું હોય તો ભલે અથવા તો તમે નોટબુકમાં નોંધ કરો તો પણ ચાલશે. ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે ક્યારેક, ઓફન એટલે અવારનવાર અથવા તો વારંવાર, પછી જનરલી એટલે સામાન્ય રીતે, પછી એવરી જે સેન્ટેન્સમાં એવરી આવતું હોય એ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૂચવે છે. તો એવરી ડે, એવરી નાઇટ, તમારે એવરી લગાડવાનું રહેશે. એવરી મોર્નિંગ, every week, every year, પછી every month, એટલે કે every day, every month, every year, daily, આવા જે સમય સૂચકો શબ્દો છે બરોબર, દર રવિવારે, દર અઠવાડિયે, દર મહિને, દર વર્ષે, તો આવા જે શબ્દો સમય સૂચકતા દર્શાવે છે તો એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ આ સેન્ટેન્સ છે એ વર્તમાન કાળનું છે. તો એ શબ્દને આધારે આપણે ડિસાઈડ કરી શકીએ છીએ કે ભાઈ આ કાળનું વાક્ય છે એટલે આ પ્રકારનું આપણે ક્રિયાપદ મૂકવાનું રહેશે. હવે આપણે કેટલાક સેન્ટેન્સ જોઈએ. અફર્મેટિવ સેન્ટેન્સમાં આપણે કેટલાક સેન્ટેન્સ જોઈશું.
માટે પહેલું સેન્ટેન્સ લઈએ તો આઈ ગેટ અપ early in the morning. હું સવારે વહેલો ઉઠું છું. આઈ છે એટલે એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. My father reads newspaper every day. મારા પિતા દરરોજ છાપું વાંચે છે. તો માય ફાધર છે એ નામ છે તો એની સાથે કેવું ક્રિયાપદ આવ્યું? રીડ્સ, એટલે કે એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. We play chess every Sunday. અમે દર રવિવારે ચેસ રમીએ છીએ. વીની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. He writes a letter. એની સાથે હંમેશા એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. તે પત્ર લખે છે. They sing a song. તેઓ ગીત ગાઈ રહ્યા છે. તો તેની સાથે પણ મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આઈ વી અને તેની સાથે મૂળ ક્રિયાપદ મૂકવામાં આવ્યું છે. જ્યારે માય ફાધર નામ છે તો એની સાથે એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂક્યું છે. હી છે તો એ ત્રીજો પુરુષ એકવચન પુરુષવાચક કરતા છે તો એની સાથે પણ આપણે એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકેલું છે. તો મને પૂરી ખાતરી છે કે તમે અફર્મેટિવ સેન્ટેન્સ છે એનું જે ફોર્મેશન છે એ પ્રમાણે આ કર્તા છે, આ મૂળ ક્રિયાપદ છે, આ ઓબ્જેક્ટ છે, બરાબર, આ ઓબ્જેક્ટ છે અને આ અધર વર્ડ્સ છે. તો આ ફોર્મેશન પ્રમાણે સાદા વર્તમાન કાળમાં તમે આટલું તમને ખબર પડી ગઈ હશે કે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યની અંદર આ રીતે વાક્ય બનાવવામાં આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આઈ વી યુ અને તેની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મુકાય છે. જ્યારે હી સી ઇટ અને નામની સાથે હંમેશા એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. તો આપણે હવે નેગેટિવ સેન્ટેન્સ શીખીશું. નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય. નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય. નકાર વાક્ય જ્યારે તમે નકાર વાક્ય છે એ બનાવવું હોય તો એનું ફોર્મેશન આવી રીતે હોય. સૌથી પહેલા સબ્જેક્ટ આવશે પ્લસ ડુ કરતા પ્રમાણે ડુ અથવા ડઝ મૂકવાનું પ્લસ નોટ મૂકવાનું પ્લસ જ્યારે ડુ કે ડઝ હોય તો એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે એટલે વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ, બરોબર. એટલે કે કર્તા ડુ અને ડઝ વત્તા નોટ પ્લસ વર્બ 1 એટલે કે મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ્સ, બરોબર. આ એનું ફોર્મેશન છે. વાક્ય કઈ રીતે, વાક્ય રચના કહેવાય. ફોર્મેશન એટલે વાક્ય રચના. વાક્ય
કઈ રીતે બનાવવું એની આ વાક્ય રચના છે. એટલે કે નકાર વાક્ય તમારે કઈ રીતે બનાવવાનું? સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવતી વખતે તમારે ડુ અને ડઝ છે એ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવો પડે છે. હવે ડુ અને ડઝ બરાબર, તો અહીંયા ફર્સ્ટ તમારે એવું લખવું પડે કે નકાર વાક્ય સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર વાક્ય બનાવતી વખતે ડુ કે ડઝ કરતા પ્રમાણે હેલ્પિંગ વર્બ મૂકવું. બરાબર, હવે કોની સાથે ડુ અને ડઝ મૂકવું? તો આઈ, વી, યુ અને ધેયની સાથે ડુ મૂકવામાં આવે છે. જ્યારે હી, સી, ઇટ કે નામ સાથે ડઝ હેલ્પિંગ વર્બ મૂકવામાં આવે છે. હવે મિત્રો ડુ અને ડઝ જ્યારે ડુ અને ડઝ નો ઉપયોગ કરીએ તો એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ મુકાય છે. ડુ અને ડઝ ની સાથે મૂળ ક્રિયાપદ મૂકવું. હવે તમને એવું થશે કે મૂળ ક્રિયાપદ, હવે હી છે, હી રાઇટ્સ, તો હી ડઝ નોટ રાઇટ્સ એવું નહીં લખવાનું. હી ડઝ નોટ રાઇટ અ લેટર. બરાબર, આટલા જે નોટ્સ છે એ તમારે નોંધ કરવાના છે કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો નકાર વાક્ય બનાવતી વખતે હંમેશા ડુ અને ડઝ નો જ ઉપયોગ કરવામાં આવે છે. આઈ, વી, યુ અને ધેયની સાથે હંમેશા ડુ નો જ ઉપયોગ કરવામાં આવે છે. હી, સી, ઇટ અને નામની સાથે હંમેશા ડઝ નો જ ઉપયોગ કરવામાં આવે છે. ડુ અને ડઝ જ્યારે મૂકો, ડુ અને ડઝ હેલ્પિંગ વર્બ મૂકો ત્યારે એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. આટલું ખાસ યાદ રાખી લેવાનું. હવે આપણે એના સેન્ટેન્સ જોઈએ. તો
હવે તમે જોયું કે મોહન ડઝ નોટ ઈટ બનાના. ડઝ છે, મોહન છે એટલે એની સાથે ડઝ મૂક્યું છે, પણ એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. આઈ ડુ નોટ રન ફાસ્ટ. ડુ ની સાથે પણ મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. વી ડુ નોટ સિંગ ધ સોંગ. અમે ગીત ગાઈ રહ્યા નથી, એટલે ડુ ની સાથે સિંગ એટલે કે મૂળ ક્રિયાપદ મૂક્યું છે. સી ડઝ નોટ વોશ. સી છે પણ અહીંયા સાદો વર્તમાન કાળ હોવા છતાં પણ આપણે એને એસ કે એસ પ્રત્યે લગાડેલું નથી, કારણ કે અહીંયા ડઝ મૂકવામાં આવેલું છે. દે ડુ નોટ પ્લે ચેસ એવરી ડે. તેઓ રોજ દર રવિવારે ચેસ રમતા નથી. તો મિત્રો આ નેગેટિવ સેન્ટેન્સ છે, એમાં ખાસ તમારે એનું ફોર્મેશન છે અને બીજું કે એની વાક્ય રચના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય અહીંયા છે, એમાં ફોર્મ છે એ તમે જુઓ કે ફોર્મની અંદર ડુ કે ડઝ પહેલાં મૂકવામાં આવે છે, પછી સબ્જેક્ટ મૂકવામાં આવે છે. ડુ કે ડઝ, સબ્જેક્ટ, વર્બ 1, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. એટલે કે અહીંયા તમારે જે કાંઈ તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો તેમાં આ રીતે સેન્ટેન્સ પેટર્ન હોય છે. હવે એનું એક્ઝામ્પલ જોયું કે ડઝ મોહન રીડ પોએમ ઇન ધ ક્લાસ. શું મોહને ક્લાસમાં કવિતા વાંચી? ડુ યુ લાઇક વેજીટેબલ્સ. તમને શાકભાજી ભાવે છે? ડઝ માય ફાધર ગો ટુ ધ ટેમ્પલ એવરી ડે. શું મારા પિતા રોજ મંદિરે જાય છે? ડુ ધે પ્લે ક્રિકેટ એવરી વીક. શું તેઓ દરરોજ ક્રિકેટ રમે છે? ડઝ હી ગો ટુ સ્કૂલ. શું તે શાળાએ જાય છે? તો સૌથી પહેલાં ડુ કે ડઝ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય છે અને તેના આન્સર હંમેશા યસ અથવા નોમાં કરવામાં આવે છે. એનો જવાબ છે એ યસ અથવા નોમાં મૂકવામાં આવે છે. યસ અથવા નોમાં તમારે જવાબ આપવાનો હોય છે. તો મિત્રો આપણે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા અને તેમાં 3 પ્રકારના વાક્યો આવતા હતા: અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આ 3 પ્રકારના વાક્યો શીખ્યા અને એની સેન્ટેન્સ પેટર્ન પણ શીખ્યા. અફર્મેટિવ સેન્ટેન્સ હોય તો એમાં કર્તા પ્રમાણે ક્રિયાપદ મૂકવામાં આવે છે. જો કર્તા છે એ હી, સી, ઇટ અને નામથી શરૂ થતું હોય તો એની સાથે એસ કે ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. બાકી એ સિવાયના બધા કર્તા સાથે એટલે કે આઈ, વી, યુ અને ધેય હોય તો એની સાથે મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. એવી જ રીતે નેગેટિવ સેન્ટેન્સ હોય તો ડુ કે ડઝ હેલ્પિંગ વર્બ મૂકી અને નકાર વાક્ય બનાવવામાં આવે છે. એટલે કર્તા પ્રમાણે ડુ કે ડઝ મૂકવામાં આવે છે. હી, સી, ઇટ અને નામની સાથે હંમેશા ડઝ ક્રિયાપદ મુકાય છે, જ્યારે આઈ, વી, યુ અને ધેયની સાથે હંમેશા ડુ ક્રિયાપદ મૂકી અને ડુ હેલ્પિંગ વર્બ મૂકી અને વાક્ય નકાર બનાવવામાં આવે છે. એવી જ રીતે ઇન્ટ્રોગેટિવ શીખ્યા આપણે. ડુ કે ડઝને આગળ મૂકી દો અને તેની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મૂકો, પણ કર્તા પ્રમાણે ડુ અને ડઝ મૂકવાનું હોય છે. તો મિત્રો આપણે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ સારી રીતે શીખ્યા. તેની જે ગ્રામરની અંદર એક્સરસાઇઝ છે એ તમારી જાતે કમ્પ્લીટ કરી અને નોટબુકમાં લખવાની રહેશે. તો મિત્રો હવે આ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ જો સારી રીતે તમને આવડશે તો બીજા જે કાંઈ પણ ટેન્સ છે એ પણ તમે સારી રીતે શીખી શકશો. તો ધ્યાનપૂર્વક આ ટેન્સ છે એની જે કાંઈ પણ નોંધ લખાવી છે એ વારંવાર તમારે પાકી કરવાની રહેશે. તો હવે પછી નેક્સ્ટ ટાઈમ ફરી મળશું. આવજો.